ભાવશે ભીંડાનું શાક ભાગ ને હે તને ભાવશે તને આખા ભીંડાનું હો મસ્તી નો છે બીજું એ કે બીજું બનાવી દે છે તનવીર ને નો ભાવે ભીંડાનું શાક તનવી શું બનાવું તારે બસ આજે આપણે વેલું રાંધવાનું છે મને ભૂખ લાગી ખાવાનું છે અત્યારનું આખા ભીંડાનું ભાવશે તને તું શું કરશો અત્યારમાં કેમ આપણે ક્યાં જવાનું છે હે દયું રખડવા જવાનું છે આના તો રોટલી બનાવજો નહીં બનાવું તો તમની ને દે બનાવી નાખે એ કાક લેવા આવી છે શું લેશો કસ છે કસરોય દયો આયા તેને ભીંડા શાક શીખવાડ આ તો દયું ભીંડા શાક ન ખાવું આખા ભીંડાનું બનાવતા તમને સવારની વાહે લાગી ભીંડા શાક સવારે બપોર કેતી ફુલાવ ભાત બધા બનાવવાના છે તો હજી કે છે તો બનાવવાના છે ફુલાવ ભાત તને રોટલી બનાવી દે કેમ દીધી નાંદે બનાવી દે બનાવજો આ આવીને કે ત્યાંથી ન સંભળાતું કે દીધી ને બનાવી દે બનાવજો ભીંડાનું શાક આરે ફુલાવ ભાત સારા લાગે તમે કહેજો કોમેન્ટમાં સારા લાગે ભીંડાનું શાક આરે હે ભીંડો આપણે સુધાર નાખ્યો હોય અને આની હજી ગ્રેવી નથી કરવી પડશે બહુ વાર લાગશે ભીંડો પેલા જ કેટલા લાગ્યા એટલો ઓપરાઈ ગયો કે મોટર બંધ કરી પછી ભીંડાનું શાક કરતું આપણે આ મને શોર્ટ લાગ્યો પીન કાઢતે જો તો કાઢી લેને બંધ કરી દે સાહેબ કેટલું પાણી આવે છે આમ તો નથી આવતું અહીંયા આવે શું હવે ફાસ્ટ વાળી આવે અમારે લાવવું મોટર ચડાવવાનું બંધ કરવાનું આખું ફેરાઈ ગયું છે રાંધવાનું થાય ને અમારે પાણી આવે 5:30 થાય ને તો પાણી આવે પાણી ખાતું બીજું ખાવા બેસી ગયા આપડે બંધાઈ ગયું શાક મૂકી દે કરશું રોટલી અમે ડુંગળી નાખવાની છે અને ટમેટો ડુંગળી છે ને ખમણવાની છે તમને ત્યાં ભીંડા શાક ભાવતું નથી જેવું તેવું ભાવે આપણને તો કેવું બનાવીશો અલગ થી તો આપને કાંઈક ખબર પડે કાંઈક ભીંડા શાક બને મસ્તી તું કાંઈક અલગ થી બનાવીશ ને વારા ઘડી વળી ક્યારે બનાવ્યું તું સારું બન્યું તું બેસી વાર બનાવી દઈશું એમાં કેમ બે એક તકલીફ સારી છે સરસ તકલીફ એમાં કઈ છા નોટ બાંધી દીધું તમારે પીવો છે પીવાનો જ હોય ને તારે દે તાર નો પીવાય બહુ મને બંધાન નથી આપણને છે ને આમ શાક રાખવો ન ગમે એવું મને તો આમ જ ગમે જે ગુટમાં
દૂધે ગરમ નહીં દીધું સારે બનાવવું પડશે જ ને હવે મહેમાન આવ્યા છે. બનાવવા પડશે અમારે મહેમાન બહુ આવે મિત્રો તો આપણે મહેમાન આવી ગયા હતા, શાક બનાવતા હતા તો હવે મહેમાન આવી ગયા તો વળી શાનો પ્લાન ગોઠવી નાખ્યો. તો આપણે ચા પી લેવી. દેખાડાય કેવી સા બનીશ રેડી છે. ગાંઠવાનું છે ને બહુ બધી છે એના પૂછવું છું ચા પી લીધી છે. હવે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે. તમે જોઈએ આપણે કેવું શાક બનાવે છે. ચાલો જઈએ. આપણું શાક બની ગયું છે હવે આપણે સન્માન લઈ જઈને અહીંયા આપણો બ્લોગ પૂરો કરવી છે અમારો બ્લોગ ગમ્યો હોય તો ખાવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય